So, welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે માર્કેટિંગનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે સર્વિસ સેવાનું માર્કેટિંગ જોવાના છીએ. બરાબર, આ જે ટોપિક છે એ GSET કોમર્સ પેપર 2 માટે ખૂબ જ ઉપયોગી અને યુઝફુલ છે. સાથે સાથે યુજીસી નેટ JRF માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયોમાં આપણે શું કરવાના છીએ તો કે સંપૂર્ણ લેક્ચર સર્વિસ વિશેનો જોવાના છીએ અને લાસ્ટમાં આપણે તેના MCQ પણ કરવાના છે. MCQ પણ અલગ અલગ આપણે જોશું, જેમાં કોન્સેપ્ચ્યુઅલ MCQ હશે, સ્ટેટમેન્ટ બેઝ હશે, સ્ટ્રીકી MCQ ક્વેશ્ચન હશે. બરાબર, એવો બધાનો સમાવેશ મેં કરેલો છે. તો અંત સુધી વિડીયો જોવાનું ભૂલશો નહીં. બરાબર, તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો સર્વિસ એટલે શું? સર્વિસ એટલે કે એવી અમૂર્ત એક્ટિવિટી અથવા તો બેનિફિટ જે એક વ્યક્તિ અથવા તો સંસ્થા દ્વારા બીજી વ્યક્તિની જરૂરિયાત વોન્ટને સેટિસ્ફાઈ કરવા માટે આપવામાં આવે છે. એને આપણે શું કહીએ છીએ? સામાન્ય રીતે આપણે એને સર્વિસ કહીએ છીએ. બરાબર, સર્વિસની કેટલીક ખાસ કેરેક્ટરીઝ છે જે આજે આપણે જોવાના છીએ. સાથે જ આપણે સર્વિસ પ્રોડક્ટની 5 કેટેગરી પણ જોવાના છે, જેમાં પ્યોર ટેન્જિબલ ગુડ્સ છે, ટેન્જિબલ ગુડ, બરાબર, હાઇબ્રિડ મેજર સર્વિસ વિથ માઇનર ગુડ્સ, પ્યોર સર્વિસ, એવી અલગ અલગ કેટેગરી પણ જોવાના. તો સૌપ્રથમ આપણે સમજીએ કે માર્કેટિંગ એટલે શું. માર્કેટિંગથી શરૂઆત કરીએ, કારણ કે આપણે માર્કેટિંગનું યુનિટ જે છે એની આપણે શરૂઆત કરી જ નથી. આ એનો પહેલો વિડીયો છે અને પહેલાં જ આપણે જે માર્કેટિંગ યુનિટમાંથી ચેપ્ટર આવે છે સર્વિસનું, તે આજે આપણે કરવાના છીએ. બરાબર, તો પહેલાં તો આપણે માર્કેટિંગ એટલે શું તે સમજી લઈએ. તો માર્કેટિંગ કેને કહેવામાં આવે છે? કે માર્કેટિંગ એટલે કે અહીંયા આપણને આપેલી છે એની વ્યાખ્યા. માર્કેટિંગ એટલે કે ગ્રાહકની જરૂરિયાતો, ઈચ્છાઓને યોગ્ય ઉત્પાદન સેવાની રચના કરવી અને તેની કિંમત નક્કી કરવી, યોગ્ય જગ્યાએ ઉત્પાદન કરાવી અને ગ્રાહકને પહોંચાડવા માટેની જરૂરી પ્રમોશન કરવું અથવા કોમ્યુનિકેશન કરવું, એ સમગ્ર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે માર્કેટિંગ કહેવામાં આવે છે. બરાબર, તો માર્કેટિંગ એટલે શું? માર્કેટિંગ એટલે સામાન્ય ભાષામાં હું તમને કહું તો કે માર્કેટિંગ એટલે કે એવી પ્રક્રિયા, એવી પ્રોસેસ જેની અંદર જે પણ ગ્રાહકો છે તેની જરૂરિયાતને સમજીને, એની ઈચ્છાને સમજીને એક પ્રોડક્ટ બનાવવામાં આવે અને એ પ્રોડક્ટને જે લોકોની જરૂરિયાત છે, જે એની ઈચ્છા છે એના સુધી પહોંચાડવાની જેટલી પણ પ્રક્રિયા કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? માર્કેટિંગ કહેવામાં આવે છે. બરાબર, આપણી પ્રોડક્ટ બજારમાં ઉપલબ્ધ છે એવી બધાને જાહેરાત કરવી અથવા તો એ માટેની જેટલી પણ આપણે પ્રક્રિયા કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? માર્કેટિંગ આવે છે, માર્કેટિંગ કહેવામાં આવે છે. માર્કેટિંગમાં આપણું પ્રમોશન પણ આવી જાય, સેલિંગ પણ આવી જાય. બરાબર, બધી જ વસ્તુ માર્કેટિંગની અંદર સમાવેશ થાય છે. માત્ર આપણે અહીંયા ડેફિનેશન માર્કેટિંગની જોશું અને પછી આપણું સર્વિસનું ચેપ્ટર ચાલુ કરશું. બરાબર, માર્કેટિંગ એટલે શું એ તમને ખબર પડવી જોઈએ. માર્કેટિંગનું જ એક ચેપ્ટર છે સર્વિસ, જે આજે આપણે કરવાના છે. ઇંગ્લિશમાં પણ આપણે ડેફિનેશન આપેલી છે. માર્કેટિંગ ઇઝ અ સોશિયલ એન્ડ મેનેજરિયલ પ્રોસેસ બાય વિચ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ગ્રુપ્સ ઓબ્ટેન વોટ they need and want through a creating, offering and freely exchange product and service of the value with other. મેં ઉપર વાત કરી તે રીતનું જ આપેલું છે. બરાબર, તો માર્કેટિંગના આપણે નીચે પણ ઘણા બધા એની મિનિંગ આપેલા છે અલગ અલગ. માર્કેટિંગ એ ગ્રાહક અને ઉત્પાદન વચ્ચેનું એક સેતુનું કાર્ય કરે છે. હા, બરાબર, સાચી વાત છે. ગ્રાહકને શું જોઈએ, એની જે વોન્ટ છે, એની જે જરૂરિયાત છે એવી પ્રોડક્ટ જોઈએ. અને માર્કેટિંગ શું કરે છે? માર્કેટને આપે છે એ વસ્તુ, એ પ્રોડક્ટ એને આપે છે. બરાબર, તો એના વચ્ચેનો એક ઉત્પાદક જે બનાવે છે અને ગ્રાહક જે લે છે એના વચ્ચેનો એક સેતુ છે માર્કેટિંગ. બરાબર, તેના પછી આવે છે માર્કેટિંગ. તેના પછી આવે છે માર્કેટિંગ એ ઉત્પાદકને ગ્રાહક સુધી પહોંચાડવાની એક પ્રક્રિયા પણ છે. જે ઉપર મેં તમને કીધું કે જે લોકો પ્રોડક્ટને બનાવે છે અને જે લોકોને પ્રોડક્ટ જોઈ છે
જે લોકો પ્રોડક્ટ બનાવે છે અને જે લોકોને પ્રોડક્ટ જોઈએ છે ત્યાં સુધી પહોંચાડવાની જે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે માર્કેટિંગ કહેવામાં આવે છે. બરાબર, તે ખાસ ધ્યાન રાખજો. ચાલો, તેના પછીનું છે માર્કેટિંગ. યોગ્ય ઉત્પાદન, ચોક્કસ કિંમત અને યોગ્ય સ્વરૂપ અને યોગ્ય પ્રમોશન દ્વારા ગ્રાહકની સંતોષ અથવા તો એનો સંતોષ મેળવવાની એક પ્રક્રિયા છે. એને પણ આપણે શું કહીએ છીએ? માર્કેટિંગ કહેવામાં આવે છે. યોગ્ય ઉત્પાદન એટલે કે તમે સ્ટુડન્ટ છો તો તમને શું પ્રોડક્ટ સ્વરૂપે જોઈ? તો કે તમારે બેગ જોઈ, સ્ટેશનરીની વસ્તુ જોઈ, બધી પ્રોડક્ટમાં જ આવે ને. તો પછી તો એ બધી જે વસ્તુ તમારે જોઈ છે એજ સ્ટુડન્ટ તરીકે. બરાબર, તો યોગ્ય ઉત્પાદન કઈ? તો કે સ્ટેશનરી વસ્તુ, યોગ્ય કિંમતે અને યોગ્ય સ્વરૂપમાં, અને એનું પ્રમોશન કેવી જગ્યાએ થવું જોઈએ? કે જ્યાં કોલેજ છે, સ્કૂલ છે, બરાબર, એની બાજુમાં સ્ટેશનરીની દુકાન હોય તો એની શું થાય? ગ્રાહક એના વધે. બરાબર, અને ગ્રાહક યોગ્ય ગ્રાહક પાસે પહોંચાડવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? તો કે માર્કેટિંગ કહેવામાં આવે છે. બરાબર, તેના પછી માર્કેટિંગ એ જરૂરિયાતને સંતોષી મૂલ્યવાન વસ્તુઓ અને સેવાનું સર્જન અને પોષણ માટે આપલે કરવાની જે પ્રક્રિયા છે એને પણ શું કહેવામાં આવે છે? તો કે માર્કેટિંગ કહેવામાં આવે છે. બરાબર, તો આપણે આ શું જોયું? તો કે માર્કેટિંગ. માર્કેટિંગ એટલે શું? તો કે કોઈ પણ તમારી વસ્તુ છે એ ગ્રાહક સુધી પહોંચાડવાની છે પણ પ્રક્રિયા કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? તો કે માર્કેટિંગ કહેવામાં આવે છે. બરાબર, ચાલો હવે આનું જે એક મહત્વનું ચેપ્ટર છે જે સર્વિસ. હવે તો સર્વિસ વિશે આપણે જોવાના છીએ. બરાબર, ચાલો હવે સૌ પ્રથમ સર્વિસ એટલે શું? સેવા એટલે શું? તો કે સર્વિસ એટલે કે એવી અમૂર્ત પ્રવૃત્તિ, લાભ, સંતોષ જે ગ્રાહકની જરૂરિયાત અને ઈચ્છાઓને સંતોષ કરવા માટે એક પક્ષથી બીજા પક્ષ આપવામાં આવે છે. માર્કેટિંગમાં આપણે જોયું બંને વસ્તુ આપણે આપીએ છીએ ગ્રાહકને. સર્વિસ પણ આપીએ છીએ અને ગુડ્સ પણ આપીએ છીએ. જે મૂર્ત એટલે કે જે આપણે અડી શકાય, જોઈ શકાય તેવી વસ્તુ પણ આપણે એને માર્કેટમાંથી મળી જાય છે. અને અમૂર્ત એટલે જેને આપણે ટચ નથી કરતા એવી સર્વિસ પણ આપણને માર્કેટમાંથી મળી જાય. હવે સર્વિસ એટલે શું? સર્વિસ એટલે કે અમૂર્ત, જેને આપણે જોઈ નથી શકતા, ટચ નથી કરી શકતા, સ્પર્શી નથી શકતા, પણ ખાલી માત્ર ને માત્ર આપણે અનુભવ કરી શકીએ છીએ એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે સર્વિસ કહેવામાં આવે છે. બરાબર, સર્વિસ એટલે કે શું? અમૂર્ત પ્રવૃત્તિમાં બધું આવી જાય. બરાબર, પછી એના લાભ, સંતોષ, એ ગ્રાહકની જરૂરિયાત. જે ગ્રાહકની જરૂરિયાત છે, તમને અત્યારે કેની જરૂરિયાત છે? જો તમારે અત્યારે હાલમાં તમારી પાસે થોડા પૈસા વધારાના પડેલા હોય અને તે પૈસા સાચવવા હોય, બેંકમાં તમે મૂકવા જાઓ તો એ તમને કેની સર્વિસ આપે છે? તો કે બેન્કિંગ સર્વિસ આપે છે. બરાબર, તો તમારી વોન્ટ, તમારી જરૂરિયાતને પૂરી કરવા માટે એક પક્ષથી બીજા પક્ષને આપવામાં આવતી જે સેવા, જે પ્રવૃત્તિ છે એને શું કહેવામાં આવે છે? તો કે સર્વિસ કહેવામાં આવે છે. બરાબર, અહીંયા આપણાની ઇંગ્લિશમાં પણ આપેલી છે એની ડેફિનેશન. સર્વિસ ઇઝ અ ટેન્જિબલ એક્ટિવિટી ઓર બેનિફિટ ઓફર બાય અ વન પાર્ટી ટુ અનોધર સેટિફાઈડ નીડ એન્ડ વોન્ટ. એની નીડ અને એની વોન્ટને પૂરી કરવા માટે આપવામાં આવતી એક પાર્ટીથી બીજા પાર્ટીને જે આપવામાં આવે છે જે ઇન્ટેન્જિબલ એક્ટિવિટીને શું કહેવામાં આવે છે? તો કે સર્વિસ કહેવામાં આવે છે. બરાબર, ચાલો નીચે આપણાને સર્વિસનું સ્વરૂપ, એનું નેચર આપેલું છે. સર્વિસ મૂલત નથી પરંતુ અનુભવી શકાય છે. એટલે આપણે એને દેખાઈ શકતા નથી, આપણે એને પરસી શકતા નથી. બેન્કિંગની સર્વિસ છે એને આપણે પરસી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. અત્યારે હું તમને ભણાવું છું, સ્ટડી કરાવું છું, તો એ પણ એક પ્રકારની સર્વિસનો જ ભાગ છે. તો શું તમે અનુભવ કરી શકો છો, પણ તમે મારી સર્વિસને શું ટચ કરી શકશો? શું તમે એને તમને દેખાશે? તો કે નહીં. બરાબર, તો અનુભવ આપણે કરી શકીએ છીએ. બરાબર, તેના પછી આવે છે સર્વિસ માલિકી હક સામાન્ય રીતે મેળવાતો નથી. એટલે જો પહેલાં તો હું તમને કોઈ પણ એક પ્રોડક્ટનું એક્ઝામ્પલ આપું. તમે સોપ લેવા ગયા લક્ષનો, હવે એ સોપ તમે લેવા ગયા તો એ સોપ દુકાનદાર તમે પાસેથી શું પૈસા લેશે અને તમને આ સોપ આપી દેશે. તો તમારી જગ્યાએ સોપની પહેલી માલિકી કોની હતી? તો કે દુકાનદારની હતી. પૈસા તમે તેને આપી દો છો, પછી આ સોપની માલિકી કોની થઈ જાય? તમારી થઈ જાય. બરાબર, તો આમાં તમારી માલિકી ચેન્જ થાય છે પ્રોડક્ટ કેમાં. બરાબર, પણ સર્વિસમાં એવું નથી થતું. સર્વિસમાં તમે મારી પાસેથી શું લ્યો છો? તો કે સ્ટડી, એટલે તમે મારી પાસેથી જીસેટનો કોર્સ પરચેઝ કરો છો, તો તમે મારો કોર્સ, મારી પાસેથી માલિકી હક તમે સામાન્ય રીતે મેળવી શકતા નથી. બરાબર, તો એને શું કહેવામાં આવે છે? સર્વિસ કહેવામાં આવે છે. સર્વિસમાં માલિકી હક સામાન્ય રીતે આપણાને મળતો નથી. જેવી રીતના આપણાને પ્રોડક્ટમાં મળે છે તે રીતે આમાં મળતો
નથી, બરાબર. અથવા તો બેન્કિંગમાં તમે જોઈ લ્યો, રેસ્ટોરન્ટમાં જોઈ લ્યો, બરાબર. તમે ખાલી ત્યાંની સર્વિસ લઈ શકો છો, માલિકી હક નથી લઈ શકતા. તેના પછી આવે છે સર્વિસનું ઉત્પાદન અને ઉદ્ભવ. ઘણી વખત એક સાથે થાય છે. હવે આ કેમ એક સાથે થાય છે? ઉત્પાદન આપણે ત્યાં અને ઉદ્ભવ ઘણી વખત એક સાથે કરવામાં આવે છે. કોઈ પણ તમે પાર્લરમાં જાઓ અથવા તો કોઈ પણ તમે ટ્રીટમેન્ટ લ્યો એટલે તો પાર્લરમાં, તો તમારે એક સાથે ત્યાં રહેવું પડે છે. અથવા તો ડૉક્ટર પાસે તમે જાઓ ઈલાજ કરવા, બરાબર. તો એ બંને વસ્તુ એક સાથે જોડાય. ડૉક્ટર અને તેનો ઈલાજ બંને વસ્તુ એક સાથે જોડાય, ડૉક્ટરથી અલગ નથી હોતું, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. ચાલો, તેના પછી આવે છે સર્વિસ ગ્રાહકને લાભ, સુવિધા, સંતોષ અને સમસ્યાનો ઉકેલ આપે છે. તમારે GSET ક્વોલિફાય કરવી છે તો તમારો ઉકેલ શું થાય? તો કે તમે GSETનો કોર્સ પરચેઝ કરો અને તમને સોલ્યુશન આપે છે, તમને શીખડાવે છે, બરાબર. એટલે તમને એક સોલ્યુશન મળે, તો એને શું કહેવામાં આવે છે? તો કે સર્વિસ કહેવામાં આવે છે. અથવા તો તમારી પાસે જે વધારાના પૈસા પડેલા છે, તમે બેંકમાં મૂકો છો તો એ તમને સોલ્યુશન મળે છે કે ત્યાં પૈસા મૂકો તેને આપણને વ્યાજ પણ મળશે અને આપણા પૈસા પણ સચવાઈ જશે, બરાબર. તો સર્વિસનું મિનિંગ શું થાય? તો કે સર્વિસ એટલે કે એવી જે પ્રવૃત્તિ કે જે આપણને દેખાતી નથી, પડશી નથી શકાતા, માત્ર તેનો અનુભવ કરી શકાય, એને આપણે શું કહેવામાં આવે છે? તો કે સેવા કહેવામાં આવે છે. એવી અમૃત પ્રવૃત્તિ, બરાબર. ચાલો, વિના આપણાને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે અહીંયા. કેને આપણે સર્વિસ કહીશું? તો કે બેન્કિંગ, એને આપણે સર્વિસ કહીશ. ટ્રાન્સપોર્ટ, આપણે બસ છે, ટ્રાવેલિંગ, એર, પ્લેનમાં, બરાબર. તો બધી વસ્તુ એ પરિવહનની બધી કેવી છે? સર્વિસ છે, બરાબર. આખું પ્લેન તમારા નામે નથી થતું, ત્યાં આપણે ટિકિટ લઈએ છીએ, બરાબર. તો ટ્રેન આખી તમારા નામે નથી થતી, માત્ર ને માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની સર્વિસ આપે છે એ, તે બરાબર. પછી ટુરિઝમ છે, હોસ્પિટાલિટી છે, ટેલિકોમ્યુનિકેશન છે, હેલ્થકેર છે, એજ્યુકેશન છે, ઇન્સ્યોરન્સ છે, એ બધી કેવી છે? એ બધી સર્વિસના એક્ઝામ્પલ, ઉદાહરણો છે, બરાબર. ખાસ તે ધ્યાન રાખજો. હવે દર વખતે GSET 2025નું પેપર તમે ઉઠાવીને જોઈ લ્યો, 2024નું જોઈ લ્યો, સર્વિસમાંથી તમને ક્વેશ્ચન આવે છે. એટલા માટે આ મોસ્ટ IMP ટોપિક છે, એટલા માટે સૌપ્રથમ મેં આ જ ચેપ્ટર તમને કરાવું છું, બરાબર. તો ઇઝી હશે, એનો મતલબ એવું નથી કે આપણાને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે એટલે આપણાને આવડી જાય, પણ એ ગમે ત્યાંથી તમારું અત્યારે જે લેવલ છે ને એ હાઈ લેવલનું છે, તો એ સીધા તમને ક્વેશ્ચન નહીં પૂછે, આડા હવડા ગમે એમ ક્વેશ્ચન પૂછે, પણ તમારો કોન્સેપ્ટ આ જ હશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ઇમ્પોર્ટન્ટ આપણાને નોટ આપેલી છે. શું કીધેલું છે? સર્વિસ ખરીદવાથી માલિકી નથી મળતી, પરંતુ તેનો ઉપયોગ કરવાથી સુવિધા કે આપણાને લાભ મળે છે, એની માલિકી મળતી નથી. હોટલનો રૂમ હોય એ આપણાને 2-3 દિવસ માટે સર્વિસ આપે ત્યાં રહેવાની, પણ આપણે એ રૂમ આપણા નામે નથી થતો, બરાબર. તો તે ખાસ ધ્યાન રાખજો. વી ડુ નોટ બાય ધ રૂમ, વી પે ફોર ધ રાઇટ યુઝ ઇટ. એને યુઝ કરવા માટે આપણે એને પે કરી છીએ, એ રૂમ આપણા નામે થતો નથી, તો એને શું કહેવામાં આવે છે? સર્વિસ કહેવામાં આવે છે, બરાબર. જે હોટલમાં આપણે રહીએ છીએ, ફરવા જઈએ ત્યારે આપણે રૂમ બુકિંગ કરાવી એની વાત છે, બરાબર. ચાલો, હવે ગુડ્સ અને સર્વિસ વચ્ચેનું શું ડિફરન્ટ છે તે પણ આપણે જોઈ લઈએ, એટલે આપણે સારી રીતના સમજાઈ જાય કે સર્વિસ કોને કહેવામાં આવે છે, બરાબર. હવે જે ગુડ્સ છે એમાં બધી વસ્તુ આવી જાય. સોપ લઈ લ્યો તમે, અથવા તો સ્ટેશનરીની વસ્તુ લઈ લ્યો, તમારો ફોન લઈ લ્યો, કોઈ પણ માર્કેટમાં વેચાતી વસ્તુ જેને તમે જોઈ શકો છો, ટચ કરી શકો, એ બધી ગુડ્સમાં આવશે જે તમે માર્કેટમાંથી પરચેઝ કરો છો, બરાબર. અને સર્વિસ એટલે કે જે તમે ટચ નથી કરી શકતા, જોઈ નથી શકતા, માત્ર તેને અનુભવ કરી શકો છો, એ બધી સર્વિસ કેમાં આવે? તો કે સર્વિસમાં આવે છે, બરાબર. ચાલો, તો અહીંયા પહેલાં આપણને કીધું કે ગુડ્સ કેવી હોય છે? કે ટેન્જિબલ, જેને આપણે જોઈ શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ, અને સર્વિસ કેવી હોય છે? તો કે ઇનટેન્જિબલ, જેને આપણે જોઈ કે સ્પર્શ કરી શકતા નથી, બરાબર. તેના પછી આવે છે ગુડ્સ, વસ્તુઓ, તો કે માલિકીનું હસ્તાંતરણ થાય છે. ઓનરશિપ કેન બી ટ્રાન્સફર. મેં તમને કીધું ને, શોપ લેવા તમે જાઓ છો તો કે શોપ તમે પૈસા આપી દો છો, પછી આ શોપની માલિકી તમારી થઈ જાય છે, ટ્રાન્સફર થાય છે એની માલિકી, બરાબર. પરંતુ સર્વિસમાં એવું હોતું નથી, માલિકીનું હસ્તાંતરણ થતી નથી. જનરલી નો ઓનરશિપ ટ્રાન્સફર. અહીંયા શું લખેલું છે? નો ઓનરશિપ ટ્રાન્સફર, માલિકીનું હસ્તાંતરણ થતું નથી. તમે કોઈ પણ સ્કૂલ છે, કોલેજ છે, ત્યાં તમે સ્ટડી કરો છો, બરાબર, તો તમે ત્યાંની માલિકી તમારે હસ્તાંતરણ નથી થતી, માત્ર તમને સર્વિસ મળે છે ત્યાં એજ્યુકેશન લેવા માટેની. અથવા તો તમે કોઈ પણ રૂમ બુકિંગ કરાવો છો તો રૂમ માત્ર તમને ત્યાં સેવા પૂરી પાડે છે 1-2 દિવસ રહેવાની,
પણ તે રૂમ તમારા નામે નથી થતો, માલિકીનું હસ્તાંતરણ નથી થતું, બરાબર. તો તે ખાસ ધ્યાન રાખજો. ચાલો, તેના પછી આપેલું છે કેન બી સ્ટોર, સંગ્રહ કરી શકાય છે. આપણે શોપ છે અથવા તો કોઈ પણ બીજી વસ્તુ છે, ગુડ્સમાં જે પણ વસ્તુ આવતી હોય, સ્ટેશનરી લઈ લો, બુક લઈ લો, ફોન લઈ લો, બાઇક લઈ લો, કાર લઈ લો, બધી વસ્તુ ગુડ્સમાં બધી આપણે વસ્તુ લઈએ છીએ, એનો સંગ્રહ કરી શકાય છે, રાખી શકાય છે, પણ સર્વિસનો સંગ્રહ નથી કરી શકાતો. કેન નોટ બી સ્ટોર, સર્વિસને સ્ટોર કરી શકાતી નથી, સંગ્રહ કરી શકાતી નથી. માની લ્યો તમે રૂમ હોટલનું હોય છે એ તમે જાઓ છો ટૂર માટે અને 2 દિવસ માટે તમે બુકિંગ કરાવો છો, બરાબર. હવે 2 દિવસ થઈ ગયા, શું તમે તેને સંગ્રહ કરી શકશો? તો કે ના, 2 દિવસ માટેનો છે, એ જે ટાઈમ છે તે ટાઈમ માટેનું જ છે. સ્પેસિફિક ટાઈમ તમને આપેલો છે કે 2 દિવસ 3 દિવસ, જેટલા દિવસ સ્પેસિફિક ટાઈમ છે એનો તમે સંગ્રહ કરી શકતા નથી. અથવા તો તમે કોઈ પણ રેલવે ટિકિટ લીધેલી હોય, બરાબર, તો એ પણ સ્પેસિફિક ટાઈમ માટેની છે. અથવા તો તમે કોઈ ડૉક્ટર પાસે મારે જવાનું હોય બતાવવા માટે, તો તે પણ તમને એક સ્પેસિફિક ટાઈમ આપેલો હોય છે, એ ટાઈમ પછી તમને ડૉક્ટર તમને હાજર ત્યાં નહીં મળે, બરાબર. તો આપણે એને સંગ્રહ કરી શકાતો નથી સર્વિસનો. ચાલો, તેના પછી આવે છે પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન યુઝલી સેપરેટ, એટલે ઉત્પાદન અને ઉપભોક્તા બંને કેવા હોય છે? અલગ અલગ હોય છે. ઉત્પાદન કરવાવાળા પણ અલગ હોય છે, બરાબર, અને ઉપભોગ પણ અલગ હોય છે. જ્યારે આમાં સર્વિસમાં બંને કેવા હોય છે? એક સાથે જ હોય છે, એટલે ડૉક્ટર અને એની સર્વિસ, બરાબર. ચાલો, તેના પછી હવે ક્વોલિટી કેન બી સ્ટાન્ડર્ડાઇઝ મોર ઇઝીલી, ગુણવત્તા સરળતાથી આપણે એને માપી શકીએ છીએ, બરાબર. આમાં સર્વિસમાં આપણે ગુણવત્તા માપી શકતા નથી. આપણે કહી શકીએ હા સારું છે, આપણે રૂમ અથવા તો સારી એવી વ્યવસ્થા આપણને આપેલી હોય, બરાબર, સરળતાથી આપણે એમાં ગુણવત્તામાં બદલાઈ શકતા નથી, બરાબર. ક્વોલિટી મે બી વેરી, ધ કસ્ટમર ઇન્વોલ્વમેન્ટ ઇઝ કમ્પેરેટલી લો, એટલે ગ્રાહકની ભાગીદારી આમાં કેવી હોય છે? ઓછી હોય છે ગુડમાં, જ્યારે આમાં વધુ હોય છે. આપણે પાર્લરમાં જઈએ તો ત્યાં આપણે બેસવું, આપણે ખુદ જ બેસવું પડે, બીજા કોઈ ન જાય. જ્યારે આપણે કાંઈક વસ્તુ મગાવીએ તો આપણે ગમે એને કહી શકીએ, આપણા ભાઈને કે બેનને કે તમે લઈ આવો, તો એ લઈ આવી શકે. પણ સર્વિસ લેવા આપણે ખુદ જ જવું પડે, બરાબર. તો એની વાત થઈ છે. પાર્લરમાં જવું તો આપણે ખુદ જ જવું પડે, કારણ કે આપણે ખુદ એ સર્વિસ લેવાની છે, તો એની વાત થઈ. તો આ ગુડ્સ અને સર્વિસ વચ્ચેનો ડિફરન્ટ હતો, બરાબર. મોસ્ટ આઈએમપી છે આ, થઈને તમને મે બી ક્લિયર થઈ ગયું હશે કોને સર્વિસ કહેવાની, કોને ગુડ્સ કહેવામાં આવે છે, બરાબર. ચાલો, તેના પછી આવે છે અલગ અલગ પ્રકારની કેટેગરી છે સર્વિસની, સેવાના પ્રકાર આપણને આપેલા છે, બરાબર. એમાં કોઈ પણ જે સેવા અથવા તો ઉત્પાદન માત્ર વસ્તુ કે માત્ર સેવા નથી હોતી, પણ બંનેનું મિશ્રણ પણ ભેગું હોય છે, અથવા તો કોઈક અલગ હોય. કેને પ્યોર ટેન્જિબલ ગુડ્સ કહેવામાં આવે છે, કેને હાઇબ્રિડ સર્વિસ કહેવામાં આવે છે, કે કેને પ્યોર સર્વિસ કહેવામાં આવે છે, તો તે આજે જોવાનું છે, બરાબર. તો સૌપ્રથમ આપણને શું આપેલું છે? તો કે પ્યોર ટેન્જિબલ ગુડ્સ, એટલે સંપૂર્ણ મૂર્ત વસ્તુઓ, જેમાં કાર લઈ લો, સ્ટેશનરીની વસ્તુ લઈ લો, બુક લઈ લો, એ બધી વસ્તુ કેમાં આવે? પ્યોર ટેન્જિબલમાં આવે. આમાં માત્ર મૂર્ત વસ્તુઓ મળે છે. સર્વિસ ખૂબ જ ઓછી અથવા તો નથી, એમાં હોતી જ નથી સર્વિસ, બરાબર. તો એને શું કહેવામાં આવે છે? પ્યોર ટેન્જિબલ ગુડ્સ કહેવામાં આવે છે, જેને આપણને એક્ઝામ્પલ આપેલા છે સોપ, સેલ્ડ, ટૂથપેસ્ટ, પેન, બુક, બરાબર. તો એ બધી વસ્તુ કે પ્યોર ટેન્જિબલ ગુડ્સમાં આવશે, બરાબર. ઓનલી ગુડ્સ હોય છે, સર્વિસનો એલિમેન્ટ્સ આમાં હોતો નથી, બરાબર. તો તે ખાસ ધ્યાન રાખજો. ચાલો, તેના પછી આવે છે ટેન્જિબલ વિથ અકોમ્પ્લિન્સ સર્વિસ, એટલે એક સેવાની સાથે મૂર્ત વસ્તુઓ આવે, તો એને એ પણ એક પ્રકાર છે. તો એમાં શું થશે? તો કે અહીં મુખ્ય મૃત વસ્તુઓ હશે, જે ઓમ ટેન્જિબલ એ વસ્તુ હશે ને સાથે આપણને સેવા આપવામાં આવતી હશે, તો એને કેવું કે ટેન્જિબલ ગુડ્સ વિથ ધ અકોમ્પ્લિન્સ સર્વિસ કહેવામાં આવે છે, બરાબર. તો એમાં આપણને કાર્ડની સાથે ફ્રી આપણને સર્વિસ આપી દે, વોશિંગની અથવા તો બીજી સર્વિસ આપી દે, બરાબર. આફ્ટર ક્લીનેસની સર્વિસ આપી દે, તો એ બધી સર્વિસ કેની થઈ જાય? તો કે સર્વિસની સાથે આપણને ગુડ્સની સાથે સર્વિસ આપે છે, બરાબર. તો એમાં શું થશે? ગુડ્સ અવેલેબલ હશે અને સાથે થોડીક આપણને એમાં સર્વિસ પણ મળી જશે. કાર આપણે બાય કરીએ તો એની સાથે આપણને ખબર છે કે અલગ અલગ પ્રકારની સર્વિસ આપણને મળે છે, બરાબર. ચાલો, તેના પછી આવે છે હાઇબ્રિડ. હવે બંનેનું પ્રમાણ એક સમાન હશે, 50% આપણને ગુડ્સ મળશે અને 50% શું મળશે? તો કે સર્વિસ મળશે. તો એને શું કહેવાય? હાઇબ્રિડ, મિશ્ર સેવા કહેવામાં આવે છે. અહીં ગુડ્સ અને સર્વિસ બંનેનું મહત્વ લગભગ સમાન હશે. સમાન એટલે બંનેનું કેટલા? 50-50% હશે, બરાબર. બોથ ગુડ એન્ડ સર્વિસ આર ધ
ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, બે એક સાથે ઇમ્પોર્ટન્ટ, બેલેન્સ હશે બેયનું 50-50%. તો એવી વસ્તુ કઈ છે તો કે ફૂડ પ્લસ સર્વિસ. એમાં રેસ્ટોરન્ટમાં આપણે એને જોઈ લઈએ, ત્યાં આપણને ફૂડ પણ આપે છે, સાથે સાથે ત્યાં બેસીને જમવાની સુવિધા પણ આપે છે. તો એને શું કહેવામાં આવે છે? હાઇબ્રિડ સેવા, મિશ્ર સેવા કહેવામાં આવે છે. બરાબર, રેસ્ટોરન્ટની સેવામાં હાઇબ્રિડમાં આવે. બરાબર, ચાલો તેના પછી આવે છે મેજર સર્વિસ વિથ એકોમ્પ્લિસ ગુડ્સ. એટલે થોડીક એમાં ગુડ્સ હોય ને મોટા પ્રમાણમાં આપણને ત્યાં સર્વિસ આપવામાં આવે છે, તો પણ એવી પણ એક કેટેગરી છે. તો એમાં શું હોય છે? અહીં મુખ્ય તત્વ સર્વિસ હોય છે, તેની સાથે થોડીક વસ્તુઓ આપવામાં આવે છે. તો એવું એક્ઝામ્પલ કયું છે? તો કે એરલાઇનમાં, ટ્રાવેલમાં, ત્યાં આપણને મોટાભાગની આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની સર્વિસ આપે છે, પણ તેની સાથે આપણને ત્યાં નાસ્તો કરાવે, ફૂડ આપે. બરાબર, તો એ પણ વસ્તુ ત્યાં આપણને મળે છે. તો આ કેવી સર્વિસ થશે? તો કે મેજર એટલે વધુ શું હશે? સર્વિસ હશે, અને થોડીક જ વસ્તુ ફૂડમાં આવશે, જેમાં આપણને ત્યાં નાસ્તો તેવો આપે તે. બરાબર, ચાલો તેના પછી આવે છે પૂર્ણ સર્વિસ, એટલે પ્યોર સર્વિસમાં શું આવશે? તો કે અહીં માત્ર સેવા જ મળે છે, કોઈ મહત્ત્વની મૂર્ત વસ્તુ આપવામાં આવતી નથી. ઓનલી સર્વિસ, નો સિગ્નિફિકન્ટ ફિઝિકલ પ્રોડક્ટ, ઇનટેન્જિબલ ઇન નેચર, ફૂલ ઇનટેન્જિબલ ઇન નેચર હોય છે. જેમાં શું આવી શકે? તો કે એજ્યુકેશનલ આવી શકે, ઇન્સ્યોરન્સ, બેન્કિંગ સર્વિસ, કાઉન્સેલિંગ સર્વિસ, લીગલ સર્વિસ. બરાબર, હેર કટની જે આપણે પાર્લરમાં જઈએ બધી પ્યોર સર્વિસમાં આવે, એની સાથે કોઈ પણ ગુડ્સનો સમાવેશ થતો નથી. બરાબર, તો મોસ્ટ આઈએમપી છે આ બધી કેટેગરી. તમને મે બી પૂછાય છે આમાંથી હાઇબ્રિડ સર્વિસનું એક્ઝામ્પલ કયું છે, અથવા તો પ્યોર ટેન્જિબલ ગુડ્સનું ઉદાહરણ કયું છે, પ્યોર સર્વિસનું એક્ઝામ્પલ કયું છે. તો એવા ક્વેશ્ચન તમને મે બી પૂછાઈ શકે. બરાબર, તો અહીંયા નીચે તમને એ જ આપેલું છે. જે સોપ આપણે બાય કરી, બરાબર, ખરીદી, તો એ પ્યોર ટેન્જિબલ ગુડ્સ થશે. બરાબર, પ્યોર ટેન્જિબલ. તેના પછી ઇનટેન્જિબલ ગુડ્સ વિથ અકોમ્પલિંગ ધ સર્વિસ. એમાં શું આવશે? તો કે આપણે કાર બાય કરીને એની સાથે આપણને થોડીક સર્વિસ આપી દઈએ, આફ્ટર ધ સેલ સર્વિસ આપે, અથવા તો ઇન્સ્ટોલમેન્ટની સર્વિસ આપી દે. કોઈ એવું મશીન હોય જેનું ઇન્સ્ટોલમેન્ટની આપણને ન ખબર પડે, તો ત્યાંના લોકો આવીને આપણા ઘરે ઇન્સ્ટોલમેન્ટ એને ત્યાં કરી જાય. બરાબર, તો એવી પણ સર્વિસ આપણને એની સાથે થોડીક, એટલે મોટાભાગની તમારી ગુડનું પર્સન્ટેજ વધુ હોય અને સર્વિસ ઓછા પ્રમાણમાં આવે, તો એ ટેન્જિબલ ગુડ્સ વિથ અકોમ્પ્લિસ સર્વિસ કહેવામાં આવે છે. તેના પછી હાઇબ્રિડ, એટલે બંનેનું પ્રમાણ કેવું હોય? સર્વિસ અને ગુડ્સનું બંનેનું પ્રમાણ કેવું હશે? તો કે 50-50%, એને હાઇબ્રિડ કહેવામાં આવે છે. બરાબર, તેના પછી મેજર સર્વિસ વિથ માઇનર ગુડ્સ, એટલે ઓછું તમને ગુડ્સ એટલે મળે છે, વસ્તુઓ મળે છે, અને મોટા પ્રમાણમાં સર્વિસ મળે છે. તેમાં તમે એક્ઝામ્પલ લઈ લો એનું. પ્લેનમાં તમે જાઓ તો એ મોટાભાગે તમને કેની સર્વિસ આપે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની સર્વિસ આપે છે. તેમાં તમે ફૂડ સર્વ કરે. બરાબર, તો એ થોડુંક માઇનર ગુડ્સ આવી જાય. બરાબર, તો તેની વાત કરેલી છે. અને લાસ્ટમાં આવે છે પ્યોર સર્વિસ, જેમાં એજ્યુકેશનલ સર્વિસ લઈ લો, ઇન્સ્યોરન્સ લઈ લો, બેન્કિંગની લઈ લો, હેર કટની લઈ લો. બરાબર, પાર્લરમાં તમે જાઓ હેર કટ કરાવો તો એ પ્યોર સર્વિસનું એક્ઝામ્પલ છે. તો મોસ્ટ આઈએમપી છે, ભૂલાય નહીં. ચાલો હવે તેના પછીનું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્વિસમાંથી, સેવાના ચેપ્ટરમાંથી હોય તો એ કેરેક્ટરીઝ ઓફ સર્વિસ, સેવાની લાક્ષણિકતા. મોસ્ટ આઈએમપી છે, આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. તો સેવાની લાક્ષણિકતામાં સૌપ્રથમ આવશે અમૂર્તતા, એટલે કે ઇન્ટેન્જિબિલિટી. સેકન્ડ ઇઝ ધ ઇન્સેપરેબિલિટી, એટલે કે અવિભાજ્યતા. થર્ડ ઇઝ હેટ્રોજીનિયસ, એટલે કે વિવિધતા. અને લાસ્ટમાં પેરિસેબિલિટી, એટલે કે નાશવંત. બરાબર, મોસ્ટ આઈએમપી છે. મે બી 2024 કે પછી 25માં આમાંથી ક્વેશ્ચન આવેલો છે. બરાબર, 2022થી લઈને 2025 સુધીના બધા જ ક્વેશ્ચન પેપર GSETના મેં સોલ્વ કરાવી દીધા છે. તમે એમાંથી એક પણ સિરીઝ ન જોઈ હોય તો પ્લેલિસ્ટમાંથી તમે જોઈ શકો છો. બરાબર, તો અહીંયા આપણે 1 by 1 બધી જ એક લાક્ષણિકતા જોવાના છે. સૌપ્રથમ આપણને ઇન્ટેન્જિબિલિટી, એટલે કે અમૂર્તતા આપેલું છે. એમાં શું કહેવા માગે છે? તો કે સર્વિસને ખરીદવા પહેલું જોઈએ અને સ્પર્શ કે સ્વાદ, સુગંધ અથવા તો સાંભળી શકતા નથી. બરાબર, એટલે કે ઇન્ટેન્જિબલ છે. ઇન્સ્યોરન્સની સર્વિસ લઈ લો, એજ્યુકેશનલ સર્વિસ લઈ લો,
કન્સલ્ટિંગની સર્વિસ લઈ લો, બરાબર. અને આપણે જોઈ શકતા, પરસી શકતા કે સૂંઘી શકતા નથી, બરાબર. તો એને ઇન્ટેન્જિબિલિટી કહેવામાં આવે છે. બીજું આપણેનું આવેલું અવિભાજ્યતા, એટલે કે સર્વિસનું પ્રોડક્શન અને કન્ઝપ્શન ઘણીવાર એક સાથે જ કરવામાં આવે છે. જેમાં એક્ઝામ્પલ આપેલું છે ટીચિંગ કરાવે. ટીચરથી ટીચિંગ એ બે અલગ હોતું નથી, કે ટીચિંગ કોઈક બીજું કરાવે ટીચર કોઈક અલગ હોય એવું હોતું નથી, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. પ્લસ સ્ટુડન્ટ રિસીવિંગ, એટલે તમે બીજા કોઈને ન મોકલી શકો કે ટીચિંગ તમે તમારે જી સેટનો તમે કોર્સ પરચેઝ કર્યો, તમારે ખુદ જ વિડીયા જોવા પડે. એમ ન તમે કહી શકો બીજા જોઈએ. જેમ કે વસ્તુ તમારે વોચ લેવી હોય, સોપ લેવી હોય તો તમે બીજાને મોકલી શકો ખરીદવા માટે. પણ સર્વિસ ખરીદવી હોય અથવા તો તમારે એ લેવાની હોય તો તમારે ખુદ જવું પડે છે. હેર કટ તમારે કરાવે તો તમારે ખુદને જ જવું પડે, બરાબર. બીજા કોઈને તમે નથી મોકલી શકતા. તો તેની વાત થાય છે, અલગ નથી કરી શકતા સર્વિસથી. ચાલો, તેના પછી આવે છે હેટ્રોજીનિયસ, એટલે કે વિવિધતા. સર્વિસની ક્વોલિટી દરેક વખતે સમાન નથી હોતી. એ ડિપેન્ડ કોના ઉપર હોય છે, કેની ઉપર, કોણ ભણાવે છે એના ઉપર. વેન, એટલે કે કોઈ પણ સર્વિસ ક્યાંની છે, 5 સ્ટાર હોટલની છે, 3 સ્ટાર હોટલની છે. વેર, એટલે કઈ જગ્યાએની છે, બરાબર. હાવ, કોણ આપે છે, કઈ રીતના છે, આના બધા ઉપર આધાર રાખે છે આ સર્વિસ, બરાબર. રેસ્ટોરન્ટમાં 2 અલગ જે વેઇટર હોય એની સર્વિસ પણ અલગ અલગ હોઈ શકે. અમુક વેઇટર હોય સારી રીતના જવાબ આપતા હોય ગ્રાહકને, કસ્ટમરને સારી રીતના હેન્ડલ કરતા હોય, અલગ ન કરતા હોય. તો આપણે પાર્લરમાં આપણે જોઈએ જ છીએ ને, ઘણી જગ્યાએ જાય છે તો આપણને ટ્રીટમેન્ટ અલગ એક પાર્લરમાં જાય ત્યાં આપણને સારી એવી ટ્રીટમેન્ટ આપે છે, સારી રીતના આપણી સાથે વાત કરે છે, બરાબર. બીજામાં જાય તો ત્યાં આપણને મે બી નો પણ પસંદ આવે. તો એની વાત થયેલી છે. અલગ અલગ વિવિધતા હોય છે બધી સર્વિસમાં. ભલે સર્વિસ એક સરખી હોય, પાર્લર એક સરખું હોય, એજ્યુકેશનલ સરખું હોય, ટીચર તમે જોઈ શકો છો, બધા ટીચરની ભણાવવાની રીત, પદ્ધતિ બધી અલગ અલગ હોય છે. હું કોઈ અલગ રીતના ભણાવતી હશે, બીજા શિક્ષક અલગ રીતના ભણાવતા હશે, બરાબર. એટલે વિવિધતા હોય છે સર્વિસમાં. વિવિધતા હોય, એક સરખી સર્વિસ હોય છે પણ સર્વિસમાં પણ કેવી હોય, વિવિધતા હોય છે. ભણાવવાનું બધાનું એક સરખું હોય, સિલેબસ એક સરખો હશે પણ ભણાવવાની પદ્ધતિ, રીત, મેથડ બધું અલગ અલગ હશે, બરાબર. તો તેની વાત કરેલી છે. ચાલો, તેના પછીનું લાસ્ટ આવે છે પેરિસેબિલિટી, એટલે નાશવંત હોય છે. આપણે એનો સંગ્રહ કરી શકતા નથી, બરાબર. સર્વિસને સ્ટોર અથવા તો સેવ કરી શકતા નથી. ના એક્ઝામ્પલ તરીકે તમે એરલાઇનની સીટ લઈ લો. આજની તમે કેપેસિટી 1 દિવસની હોય ને તમે એ સીટને સંગ્રહ કરી શકો છો, તો કે ના, નથી કરી શકતા, બરાબર. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બધી એની સર્વિસ. હવે આપણે એને 1 by 1 ડિટેલ્સમાં એક્સપ્લેનેશન સાથે સમજવાના છીએ, બરાબર. ચાલો, સર્વિસ હેવ a unique characteristics with them from the goods. Their characteristics create both a challenge and opportunity for the marketer. માર્કેટર માટે બે છે, એક ચેલેન્જ પણ છે અને ઓપોર્ચ્યુનિટી પણ છે, બરાબર. આજે સર્વિસની લાક્ષણિકતા આપેલી છે તે, બરાબર. તો પહેલું આપણને આપેલું છે ઇન્ટેન્જિબિલિટી. હવે ઇન્ટેન્જિબિલિટી એટલે મેં તમને પહેલાં સમજાવ્યું એ જ કે આપણે ખરીદતા પહેલાં આપણે એને જોઈ શકતા નથી, સૂંઘી શકતા નથી કે પરસી શકતા નથી. એને આપણે શું કહીએ છીએ તો કે ઇન્ટેન્જિબિલિટી કહેવામાં આવે છે, બરાબર. જેમાં આવી જશે એજ્યુકેશનલ, ઇન્સ્યોરન્સ, કન્સલ્ટન્સી, બેન્કિંગ, લીગલ, હેલ્થ કેર, બરાબર. આ બધી સુવિધા જે સર્વિસ છે એ કેવી છે, ઇન્ટેન્જિબલ છે, આપણે જોઈ શકતા નથી. એક્ઝામ્પલ તરીકે તમે કાર ખરીદતા પહેલાં તેને જોઈ કે ટેસ્ટ ડ્રાઇવિંગ કરી શકો છો, પરંતુ કાર છે ને એ કેવી છે તો કે એ ટેન્જિબલ છે, આપણે એને જોઈ શકીએ છીએ. આપણે એને કાર ખરીદવી હોય તો એને પહેલાં આપણે જોઈ શકીએ, ડ્રાઇવિંગ કરીને જોઈ લઈએ કે નહીં આ બરાબર છે કે નહીં. પરંતુ સર્વિસ તમારે કોઈ ખરીદવી હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે કન્સલ્ટન્સીની જે સર્વિસ છે એ આપણે ખરીદી દીધી હોય તો એના પહેલાં શું એકચ્યુઅલી આપણે એની ક્વોલિટી સંપૂર્ણ રીતે જોઈ શકશું તો કે ના, નથી જોઈ શકતા, બરાબર. તો તેની વાત થઈ છે. તરત આપણે વિચારનો પુરાવો આપણે આપવો પડે છે. જો અહીંયા નીચે આપણને એક્ઝામ્પલ આપેલું છે ઇન્સ્યોરન્સ, એજ્યુકેશનલ ને બેન્કિંગ, માર્કેટિંગ, ઇન્ફ્લુઅન્સ આપણને આપેલું છે. શું આપેલું કે સેવાને તરત વિચારનો પુરાવો આપવો પડે છે, બરાબર. ટેન્જિબલ એવિડન્સ આપવું પડે છે. હવે સર્વિસમાં ઇન્ટેન્જિબિલિટીમાં શું પ્રોબ્લેમ શું આપણને થાય તો કે ક્વોલિટી ઇવેલ્યુએટ કરવી, એટલે ક્વોલિટીને આપણે ઇવેલ્યુએટ કરી, માપી, મૂલ્યાંકન કરવું મુશ્કેલ આપણા માટે બને છે. સર્વિસને ડિસ્પ્લે કરવી પણ આપણા માટે મુશ્કેલ બને છે. કોઈકને આપણે કેવું કઈ રીતના કે અમે આટલી સારી સર્વિસ આપી છે, બરાબર. કન્ઝ્યુમરની જે અસર્ટેનિટી પણ એમાં કેવી હોય, વધારે હોય છે કે આપણે કોઈ પણ સર્વિસ ખરીદતા હોય પહેલાં આપણે જોઈએ કે આ સારું હશે નહીં હોય, બરાબર. એમાં રિસ્ક પણ કેવું હોય છે, વધુ હોય છે. એના માટેના ઘણા સોલ્યુશન પણ છે જે આપણે ફિઝિકલ એવિડન્સ આપી, કોઈ સારું એવું સ્ટડી કરાવતું હોય કોઈ ટીચર તો એ શું કરે તો એના સ્ટુડન્ટને કહે કે તમે રિવ્યૂ આપો અમારા વિડીયો વિશેને, અથવા તો તમે એને એક વિડીયોમાં બોલાવે, એના પૂછપરછ કરે એની સર્વિસ વિશેની, બરાબર. તો એ રીતના એનું સોલ્યુશન પણ છે, તમે આ રીતના એને કહી શકો, બરાબર. તો તેની વાત થાય છે.
તો પેલું આ શું હતું તો કે ઇન્ટેન્જિબિલિટી, બરાબર. ચાલો તેના પછીનું બીજું આપણું લાક્ષણિકતા જોઈએ, ઇનસેપરેટેબિલિટી. એમાં શું આવે છે તો કે સેવાનું ઉત્પાદન અને જે ઉદ્ભવક એટલે કન્ઝપ્શન જે કરે ઘણીવાર એક સાથે જ કરવામાં આવે છે. ઘણીવાર એટલે કે મોટાભાગની સર્વિસમાં ઘણીવાર બંને એક સાથે હોય છે. જેમ કે તમે જોઈ શકો ટીચર અને ટીચિંગ અને સ્ટુડન્ટ ઇઝ રિસીવિંગ ધ એજ્યુકેશન, બરાબર. તો એની વાત થાય છે. બંને એક્ટિવિટી કેવી છે તો કે એક સાથે જોડાયેલી છે. સર્વિસનું પ્રોડક્શન અને કન્ઝપ્શન જે સર્વિસને પ્રોવાઈડ કરતા હોય અને જે કસ્ટમર હોય છે એ એક જ સર્વિસ એકાઉન્ટન્ટમાં હાજર હોવા જરૂરી છે. હવે તમને માથું દુખતું હોય અને તમે ડૉક્ટર પાસે ગયા હોય, બરાબર. હવે તો તમારે ખુદ ત્યાં જવું જોશે, ત્યાં ડૉક્ટરની પાસે તમે બીજા કોઈને નહીં મોકલી શકો. એટલે એ બે એક સાથે હોવા જોઈએ, બરાબર. એ એક કાઉન્ટર ઉપર જ હોવા જોઈએ, જે માથાના ડૉક્ટર હોય તે અને જેને માથું દુખતું હોય તે. એટલે બંને એક સાથે હોય છે. જે ઉત્પાદક છે અને ઉદ્ભોગ જે કરે છે એટલે જેને એની સર્વિસ જોઈએ છે બંને કેવા છે એક સાથે જ હોવા જોઈએ. તો એની વાત થયેલી. અવિભાજ્યતા એટલે બે અલગ નથી. ત્યાં વિભાજ્ય એટલે શું અલગ હોવું, પણ અવિભાજ્યતા છે બે એક સાથે હોવા જોઈએ, બરાબર. એની વાત કરેલી છે. ડૉક્ટરની ટ્રીટમેન્ટને મેં તમને એક્ઝામ્પલ આપ્યું તે રીતના, બરાબર. અથવા તો તમે પાર્લરમાં જાઓ ને હેર કટ માટેનું એ પણ એનું સારું એવું એક્ઝામ્પલ છે. પછી લોયરની તમારે કોઈ પણ ક્લાયન્ટ એની પાસે લોયર પાસે એડવાઇસ લેવા જાય, બરાબર. તો એ પણ આમાં જ આવી શકે. એ બી અવિભાજ્યતા છે, એ ખુદ જ જવું પડશે. પછી ટીચિંગ સ્ટુડન્ટ તો પણ એમાં પણ બંને એક સાથે હોય છે સર્વિસમાં, બરાબર. પછી રેસ્ટોરન્ટની સર્વિસમાં તો એ બધી વસ્તુ ઇનસેપરેટેબિલિટી એટલે અવિભાજ્યતા છે બંને. પ્રોડક્શન એન્ડ કન્ઝ્યુમર આર ધ ઓપ્ટન ધ સિમ્યુલેટ અહીંયા લખેલું છે, બરાબર. કી પોઈન્ટ અહીંયા બોક્સમાં લખેલા છે. મોસ્ટ આઈએમપી છે, તમારે નોટ બનાવવા માટે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને ખાસ નોટ બનાવજો જ, એનાથી તમારે ફાયદો છે. જેટલું તમે લખેલું હશે ને તમને વધુ સમય માટે યાદ રહેશે. તમે સાંભળેલું હશે મે બી તમને 1-2 દિવસમાં ભૂલાઈ જાય, તમારે એનું રિવિઝન કરવું પડે. પણ જે વસ્તુ તમે લખેલું હશે ને એ તમને લાંબા સમય સુધી યાદ રહેશે. તમે જ્યારે પેપરમાં તમે ટીક કરતા હશો, રીડ કરતા હશો ક્વેશ્ચન ત્યારે તમને તરત જ યાદ આવી જશે મેં આ લખેલું હતું. એટલા માટે હું તમને નોટ બનાવવાનું કહું છું, બરાબર. તો જરૂરથી બનાવજો. ચાલો તેના પછી આપણને આપેલું છે કોઈ આપણે પ્રોડક્શન કરી, બરાબર. તો આપણે એને સ્ટોર કરીને પછી આપણે એને સેલ્સ કરી છે અને પછી આપણા જે લાસ્ટ જે કન્ઝ્યુમર હોય તેના સુધી આપણે પહોંચાડી છે. પણ સર્વિસમાં શું થાય છે તો કે પ્રોડક્શન પછી જે માણસ લેતો હોય એના સુધી સીધું જ આપણે એને પહોંચાડી દઈએ છીએ. અત્યારે જો હું તમને ભણાવું છું તો કે હું કાંઈ ઓલું ભણાવવાનું જે બોલવાનું જે ટીચિંગ કરાવું છું એને હું સ્ટોર નથી કરતી. જ્યારે આપણે કોઈ વસ્તુ બનાવી તો એનો સ્ટોર કરીએ છીએ. બુક હોય તો અમે બુક મારી GSETની ચાલો પેપર 2 કોમર્સ માટેની બનાવેલી છે તો પહેલાં મેં બનાવીશ અને પછી સ્ટોર કરી 25 સ્ટુડન્ટ સુધી હું પહોંચાડીશ, બરાબર. જેની જગ્યાએ ટીચિંગ છે તેને હું સ્ટોર નથી કરી શકતી, સીધી જ પહોંચાડવામાં આવે છે, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. શું થાય છે તો કે કન્ઝ્યુમરનો જે ઇન્વોલ્વમેન્ટ કેવું હોય છે વધારે હોય છે, કારણ કે એ ખુદ ત્યાં હાજર હોવો જોઈએ એટલા માટે. પછી એમ્પ્લોયીનું બિહેવિયર પણ આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ વેઇટરનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું તો એ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. કોઈના નો સારા બિહેવિયર હોય તો મે બી તમારા કસ્ટમર હોય એ કટ પણ થઈ જાય, તો એની વાત છે. એટલે એનું બિહેવિયર પણ આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સર્વિસ પ્રોવાઈડરની સ્કિલ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમને સ્ટડી કરાવતા ટીચિંગ કરાવતા આવડે છે કે નથી આવડતું એ પણ આમાં ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. સર્વિસનું લોકેશન પણ ઇમ્પોર્ટન્ટ રાખે છે. સર્વિસનું એન્કાઉન્ટરની ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કઈ જગ્યાએ છે, કયા વિસ્તારમાં છે, આપણાથી દૂર છે કે નહીં. ઘણી જગ્યાએ એવું હોય તે અહીંયા પાર્લરની સુવિધા બહુ સારી એવી આપતા હોય. મે બી તમને ખબર હોય તો સોશિયલ મીડિયામાં તમે રીલ્સ જોઈ હશે, દિલ્હીમાં આવે છે ત્યાં હેર માટેનું જે પાર્લર છે એ 1 મંથમાં કેટલા લોંગ હેર માટેની ટ્રીટમેન્ટ ત્યાં આપે છે, બરાબર. હવે આપણા માટે ત્યાં દિલ્હી જવું પોસિબલ ન હોય તો ક્યાંય કઈ જગ્યાએ સર્વિસ આપે છે ને તે પણ મહત્ત્વનું છે, બરાબર. ચાલો તેના પછી એના માટેના ઘણા સોલ્યુશન પણ આપેલા છે કે આને મેં તમને અત્યાર સુધીના કીધું કે આ એની ઇમ્પોર્ટન્ટ છે તો એની સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે, લોકેશન ઇમ્પોર્ટન્ટ છે, બિહેવિયર એમ્પ્લોયનો બધું ઇમ્પોર્ટન્ટ. તો એના માટેના સોલ્યુશન શું? તો એના માટેના સોલ્યુશન પણ છે એમ્પ્લોયને તમારે ટ્રેનિંગ આપી, પછી કસ્ટમરને કે પાર્ટિસિપન્ટ માટેનું મેનેજમેન્ટ રાખવું અથવા તો સેલ્સ સર્વિસની ટેકનોલોજી આપવી, બરાબર. અને મલ્ટિપલ જગ્યાએ દિલ્હીમાં એક જગ્યાએ જેવડી ટ્રીટમેન્ટ આપે છે જે લોંગ હેરની છે એની જગ્યાએ જો મલ્ટિપલ જગ્યાએ એના લોકેશનને એના પાર્લર ખોલી નાખે તો પણ તમને આરામથી મળી શકે તેની સર્વિસ, બરાબર. તો એની વાત છે. સોલ્યુશન પણ
આપેલા છે. તો આ વાત કેની થઈ ગઈ? અવિભાજ્યતાની. બરાબર. ચાલો તેના પછીનું એક ઇમ્પોર્ટન્ટ જે લાક્ષણિકતા છે તે કઈ છે? તો કે હેટ્રોજીનિયસતા, એટલે કે વિવિધતા. સર્વિસ એક જ હશે. હવે એજ્યુકેશનની સર્વિસ તમે લઈ લો, એમાં લઈ લો યુજીસી નેટ JRF કોર્સ લઈ લો. બરાબર. હવે એ તમને અનએકેડમી ઉપર તમે પરચેઝ કરી શકો છો, બાયજૂસમાં પરચેઝ કરી શકો છો, ઘણી એવી અલગ અલગ વેબસાઇટ, એની એપ છે, એના ઉપરથી તમે પરચેઝ કરી શકો છો. પણ બધાની સમજાવવાની રીત, એની પદ્ધતિ, મેથડ બધી કેવી હશે? તો કે અલગ અલગ હશે. બેન્કિંગ સુવિધા પણ તમે જોઈ લો, બેંક કેટલી છે? તો કે ઘણી બધી બેંક છે, એની સુવિધા પણ અલગ અલગ છે. બરાબર. તો એની વાત થઈ. સેવાની ગુણવત્તા દરેક વખતે એક સરખી નથી હોતી. તે પસંદ, ટાઈમ, પ્લેસ અને સિચ્યુએશન પ્રમાણે કેવી જાય છે? બદલાઈ જાય છે. બરાબર. તો એની વાત કરેલી છે. નીચે આપણને એક્ઝામ્પલ આપેલું છે. એક જ રેસ્ટોરન્ટમાં અલગ અલગ વેઇટરને સર્વિસ એક્સપિરિયન્સ અલગ અલગ હોય છે. બરાબર. એ બધાને અલગ અલગ કસ્ટમરને અલગ અલગ રીતે એ ટ્રીટમેન્ટ એ સર્વ કરે છે. બરાબર. તો એની વાત છે. મેં મોટું એક્ઝામ્પલ તમને મેં આ એજ્યુકેશનલનું આપી લીધું ને બસ એના ઉપરથી ને તમને સમજાઈ જશે. એક જ સર્વિસ બધી અલગ અલગ રીતના હોઈ શકે છે. બરાબર. એ કેના ઉપર આધાર રાખે છે? શિક્ષક. એજ્યુકેશનલની સર્વિસ છે તો એ શિક્ષક પસંદ ઉપર આધાર રાખે. બરાબર. હવે પછી કોઈ પ્લેસ, રેસ્ટોરન્ટ છે તો એ પ્લેસની ઉપર આધાર રાખે. 5 સ્ટાર રેસ્ટોરન્ટ હોય, 2 સ્ટાર રેસ્ટોરન્ટ હોય તો એ પ્લેસના આધારે રાખે કેવી વિવિધતા, એમાં કેવી ખાસિયત હશે, શું હશે તે સર્વિસમાં. બરાબર. અથવા તો તમને વેઇટર જે સર્વિસને સર્વ કરે તો એ કેના ઉપર આધાર હોય? તો કે એમ્પ્લોયની ઉપર આધાર હોય. અથવા તો કસ્ટમર, તમે ડૉક્ટર પાસે જાઓ, એ ડૉક્ટર તમને કઈ રીતની દવા આપે, કઈ રીતની ટ્રીટમેન્ટ કરે તો એ કોના ઉપર આધાર હોય? કસ્ટમર. તમારે જે દર્દી, જ્યાં પેશન્ટ ત્યાં ગયા છે એના ઉપર આધાર હોય. તો આ બધા અલગ અલગ પ્રમાણે તે બદલાય છે, વિવિધતા હોય છે બધામાં. હવે એજ્યુકેશનલમાં કોઈને GSETનો કોર્સ લેવો હોય, કોઈને UGC નેટનો અથવા તો GPSCનો કોઈ પણ એક્ઝામ માટેનો લેવો હોય તો એ બધામાં વિવિધતા હોય છે. બરાબર. તો તે ખાસ ધ્યાન રાખવું. વેઇટરનું એક્ઝામ્પલ આપણે અહીંયા જોયેલું, તો એમાં જે વેઇટર A છે અને એક વેઇટર B લઈ લો. બરાબર. હવે જે એ વેઇટર છે એ એક્સલેન્ટ, બહુ સારી એવી સર્વિસ આપે છે, અને જે B છે એ એવરેજમાં સર્વિસ આપે છે. બરાબર. એટલે કે સેમ રેસ્ટોરન્ટ, એક જ રેસ્ટોરન્ટ છે પણ એની અંદર પણ ડિફરન્ટ સર્વિસ આપે છે વેઇટર A અને વેઇટર B. બરાબર. તો હોવા છતાં પણ સર્વિસનો એક્સપિરિયન્સ કેવો હશે? તો કે અલગ અલગ હશે. તો બરાબર. તો એની વાત થયેલી છે. એ કેનાથી બદલાય? તો કે માણસ છે, કસ્ટમર છે, એમ્પ્લોય, પ્લેસ, ટાઈમ, એના આધારે અલગ અલગ બદલાઈ જાય છે. બરાબર. અને આવું શા માટે થાય છે? તો કે એમ્પ્લોયનું મૂડના આધારે. હવે એ જે છે એ આપણને બહુ સારી એવી સર્વિસ આપે છે તો કે એ ખુશ હોય એટલા માટે, એનામાં સ્કિલ હોય એટલા માટે એ આપણને સારી સર્વિસ આપતો હોય. અથવા તો એની પાસે એક્સપિરિયન્સ હોય, અથવા તો એનું બિહેવિયર સારું હોય, ટ્રેનિંગ આપેલી હોય, તો એ બધું એના ઉપર મેટર કરે છે. તમારી જે સર્વિસની જે વિવિધતા છે ને એ બધું કેના આધારે હોય છે? કોઈ પણ ટીચર તમને બહુ સારું એવું ભણાવે તો એની પાસે બહુ સારો એવો એક્સપિરિયન્સ હોય, મે બી 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય એને ભણાવવાનો, અથવા તો એની પાસે સ્કિલ હોય તમને સ્ટડી કરાવવાની. બરાબર. એનું બિહેવિયર સારું હોય, એને એક્ઝામ્પલ આપતા બહુ સારા આવડતા હોય. મે બી એની પાસે એક્સપિરિયન્સ ન હોય, 1 વર્ષનો એક્સપિરિયન્સ ન હોય, પણ એને બહુ સારું એવું સમજાવતા આવડતું હોય, છોકરાઓને કઈ રીતના સમજાવવું તે સમજી જશે. બરાબર. તો એને સમજાવતા બહુ સારું આવડે, એની પાસે સ્કિલ હોય, તો પણ આ વિવિધતા હોઈ શકે છે. બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. સર્વિસમાં આ લીધે વિવિધતા હોય છે. અને લાસ્ટ કેરેક્ટરીઝ આવે છે નાશવંત. સર્વિસને આપણે સ્ટોર કરી શકાતી નથી. બરાબર. આ એકને એક વસ્તુ છે, હું 10 વાર બોલું છું એનો મતલબ એવો છે કે મોસ્ટ IMP છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાઈ જાય એવું છે. બરાબર. મેં તમને કીધું ને, મેં ગઈકાલના વિડીયોમાં જ મેં તમને કીધેલું હતું, જેટલા પણ વિડીયો અપલોડ કરેલા છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે ને તે જ મેં અપલોડ કરેલા છે. બરાબર. ચાલો, તો આ લાસ્ટમાં આપણને શું કહે છે? તો કે સેવાનો સંગ્રહ કરી શકાતો નથી. એકવાર સેવા આપણે આપી દઈ અથવા તો પ્રદાન થઈ જાય પછી તેને ફરીથી એને વેચી શકતા પણ નથી. એરલાઇન્સમાં આપણે એક ખાલી રહેલી સીટ હોય, અથવા તો હોટલમાં ખાલી રૂમ હોય, સિનેમા શોમાં પણ ખાલી સીટો હોય, તો એને આપણે ફરીવારથી વેચી શકતા નથી. બરાબર. એક શો પૂરો થઈ જાય, એક જે એરલાઇન છે એની એક ટ્રીપ પૂરી થઈ જાય, અમદાવાદથી લઈને ગાંધીનગર સુધીની હોય, એમાં જે ખાલી સીટ હોય એને આપણે બીજી વાર વેચી શકતા નથી. એ પૂરું થઈ ગયું. બરાબર. તો એની વાત છે. એક દિવસ તારીખ 12 તારીખ લઈ લો, 12 તારીખના રોજ તમારો રૂમ નંબર 23 ખાલી છે અને ત્યાં કોઈ ગ્રાહક કે કોઈ ક્લાયન્ટ નથી,
તો શું થશે, તો એ તે દિવસ ગયો એના માટે, બરાબર. તો આપણે એને સંગ્રહ કરી નથી શકતા કે આપણે એને કાલે વેચશું, કાલે પછી પાછો બીજો દિવસ થઈ જાય છે, બરાબર. તો એની વાત છે ટૂંકમાં તમને સમજાય છે કે સર્વિસ આપણે સંગ્રહ કરી શકતા નથી. એની જગ્યાએ કોઈ વસ્તુ હોય, કાર હોય, વસ્તુને એક્ઝામ્પલ લઈ તો કાર, આજે કોઈ વ્યક્તિ આ રેડ કાર ન લઈ જાય તો મે બી કાલે કોઈ આવીને રેડ કારને લઈ જાય, બરાબર. તો એની વાત છે સર્વિસનો આપણે સંગ્રહ નથી કરી શકતા, જ્યારે વસ્તુનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ, બરાબર. તેની વાત છે. તો આ એનું જ આપણને કીધેલું. તો આ કી પોઈન્ટ શું છે, સર્વિસ કેન નોટ બી સ્ટોર ઓર ઇન્વેન્ટરી, આપણે એની ઇન્વેન્ટરી પણ રાખી નથી શકતા, સ્ટોર કરી શકતા નથી, બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની આપણને લાક્ષણિકતા આપેલી છે 4, બરાબર, ભૂલાય નહીં. ચાલો હવે આપણે કરવાના છે એના MCQ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેટલું મેં સમજાયું તેમાંથીને જ MCQ છે, બરાબર. પહેલાં હું ક્વેશ્ચન વાંચીશ અને પછી તમારે આન્સર આપવાની કોશિશ કરવાની છે, બાકી હું આન્સર તો તમને કરાવવાની જ છું. અને ઘણા સ્ટુડન્ટ મને એવું કહે છે કે મેડમ તમે MCQ અને જે એના ઓપ્શન છે એ ગુજરાતીમાં લઈ આવતા હોય. મેં તમને કાલે જ એક એક્ઝામ્પલ આપેલું હતું, શા માટે હું ગુજરાતીમાં નથી કરાવતી. જો કે હું ગુજરાતીમાં તમને સમજાવું છું, બોલું છું, એટલું તમારા માટે ઇનફ નથી. ચાલો એવું લાગે તો તમે લખી પણ શકો છો, બરાબર. અને તો પણ તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો જો કાંઈ બીજો પ્રોબ્લેમ હોય. અને આપણી જે ટેલિગ્રામની ચેનલ છે એના ઉપર પણ તમે જોઈન થઈ શકો છો, બરાબર. ચાલો તો પેલો MCQ જોઈએ, શું કહે છે આપણાને, વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ બેઝ રિપ્રેઝેન્ટિવ ઇન્ટેન્જિબિલિટી. હવે ઇન્ટેન્જિબિલિટીમાં મેં તમને શું સમજાવ્યું હતું કે આપણે એને ટચ નથી કરી શકતા, જોઈ નથી શકતા, માત્ર આપણે એનો અનુભવ કરી શકીએ. તો આપણને આ ઓપ્શનમાંથી કયા ઓપ્શનમાં આપણને એવું કહેવા માગે છે, તો પહેલો ઓપ્શન આપણને આપેલો છે. ચાલો હું બધા ઓપ્શન નહીં રીડ કરું, વિડીયો મેં બી લોંગ થઈ જશે, બરાબર. તો આપણને શું કીધેલું છે કે ઇન્ટેન્જિબિલિટી રિપ્રેઝેન્ટ કોણ કરે છે, તો કે આ સર્વિસ કેન નોટ બી ઇન્સ્પેક્ટ ઇન ધ ફિઝિકલ ફોર્મ ઓફ બિફોર ધ પરચેજ. આપણે જે પરચેજ કરી છે એ પહેલાં ફિઝિકલ ફોર્મમાં હોતું નથી, એટલા માટે ઇન્ટેન્જિબલ કહેવામાં આવે છે, બરાબર. ચાલો તેના પછી આવે છે બીજો ક્વેશ્ચન, અ હોટલ ઓફર અ રૂમ એટ 5,000 ડ્યુરિંગ અ પીક season and the 205,000 during the off season. This strategy primarily address which characteristics of the service. હવે જો આપણને અલગ અલગ મેં તમને કેરેક્ટરીઝ સ્ટડી કરાવીને એમાંથીને ક્વેશ્ચન છે કે જો હોટલમાં જે હોય ને એની જે સિઝન હોય ત્યારે એ 5,000માં આપણને રૂમ ઓફર કરે છે, અને જ્યારે એની સિઝન ન હોય ત્યારે 2,500માં કરે છે. તો આ કઈ કેરેક્ટરીઝના આધારે કરે છે એ આપણે કહેવાનું છે. તો કે પેરિસેબિલિટી એટલે એનાથી નાશવંત હોય છે, કારણ કે જે રૂમની મેં તમને કીધું હતું ને કે એક દિવસ જે 12 તારીખ હોય ત્યારે રૂમ કોઈ ન ખરીદેલો હોય તો તે દિવસનું એનું જાય છે, એને સંગ્રહ નથી કરાવી શકાતો, બરાબર. તો તેની વાત કરેલી છે, નાશવંત છે સર્વિસ, તેના આધારે આવું એ કરે છે. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ, વિચ ઓફ ધ ફોલોવિંગ કરેક્ટલી મેચ ધ સ્ટેટમેન્ટ વિથ ધ કરેક્ટ કેરેક્ટરીઝ. કરેક્ટ કેરેક્ટરીઝના આધારે કરેક્ટ આપણે ગોઠવવાનું છે, બરાબર. પહેલું આપણને આપેલું છે ક્વોલિટી મે બી ડિફર ફ્રોમ ધ વન એમ્પ્લોય ટુ અનધર. તો એ કેમાં હોય તો કે હેટ્રોજીનિયસમાં. શા માટે એવું થાય તો કે હેટ્રોજીનિયસ છે, બરાબર. તો એની સાથે જોડાશે. તેના પછી આવે છે પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન મે બી અકર સિમિલર, એટલે બે એકબીજાથી કેવા છે, અવિભાજ્ય છે. તો એને શું આપણે ઇંગ્લિશમાં કહેશું તો કે ઇનસેપરેબિલિટી, બરાબર. ચાલો તેના પછી આવે છે કેન નોટ બી જનરલી સ્ટોર, એટલે આપણે એને સ્ટોર નથી કરી શકતા. તો એ કેમાં આવશે તો કેમ પેરિસેબિલિટીમાં, બરાબર. આપણે એને સ્ટોર નથી કરી શકતા. તેના પછી લાસ્ટ છે લીક ધ ફિઝિકલ ફોર્મ, આપણે એટલે કે ઇન્ટેન્જિબિલિટી, બરાબર. તો એની સાથે તે જોડાશે. તો આપણો જવાબ શું થશે તો કે ઓપ્શન નંબર બી. ખાસ ધ્યાન રાખજો, પહેલામાં વેરિએબિલિટી, પછી ઇન્સેપરેબિલિટી, બરાબર. મેં તમને સમજાવતા ગેમ કરતી ગઈ. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ, a student attend a live lecture where a teacher performance and the student participate join the influence the service experience. This is a primary insular. અને કેનું એક્ઝામ્પલ છે એ આપણને કહેવાનું છે કે ટીચર શું આપે છે, ટીચિંગ કરાવે છે અને સ્ટુડન્ટે લે છે, એ બે એકબીજાથી અલગ નથી. તો આ કેનું એક્ઝામ્પલ છે તો કે ઇનસેપરેબિલિટીનું એક્ઝામ્પલ છે. મેં તમને 1 by 1 4 કેરેક્ટરીઝ ડિટેલ્સમાં અન્ડરસ્ટેન્ડ કરાવેલી છે, બરાબર. એના ઉપરથી જ ક્વેશ્ચન પૂછાયેલા છે, દર વખતે જી સેટમાં પૂછાય છે એટલા માટે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ
ધ મોસ્ટ એપ્રોપ્રિએટ માર્કેટિંગ રિસ્પોન્સ ટુ સર્વિસ ઇન્ટેન્જિબિલિટીનું જ આપણને પૂછેલું છે. ક્યુ શા માટે? તો કે ફિઝિકલ એવિડન્સ ક્રિએશન. બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ 6 નંબરનો. એમાં 2 સ્ટેટમેન્ટ આપેલા છે અને કહેવાનું છે કે 2 સ્ટેટમેન્ટ સાચા છે કે ક્યુ ખોટું છે તો ક્યુ સાચું છે. બરાબર, તે કહેવાનું છે. તો સર્વિસ આર ધ જનરલી ડિફરન્ટ ટુ ધ ઇવેલ્યુએટ બિફોર ધ પરચેઝ. બરાબર, તો તે કીધેલું છે. તો હા, એ તો સાચું જ છે. બરાબર, પહેલું સ્ટેટમેન્ટ આપણને શું આપેલું છે? સાચું આપેલું છે. તેના પછી આપેલું છે સર્વિસ આર ધ ઇન્ટેન્જિબલ ઇન નેચર, તો તે પણ સાચેલું છે. તો બંને ઓપ્શન કેવા છે? સાચા છે બંને સ્ટેટમેન્ટ. બરાબર. ચાલો તેના પછીનું જોઈએ ક્વેશ્ચન. વિચ કોમ્બાઇનેશન ઇઝ મોસ્ટ ડિરેક્ટલી એસોસિએટ વિથ ધ કંટ્રોલિંગ સર્વિસ વેરિએબિલિટી? હેટ્રોજીનિયસની સાથે કોણ એસોસિએટ છે તે આપણને પૂછેલું છે. બરાબર. ટ્રેનિંગ, એમ્પ્લોયિંગ, સ્ટાન્ડર્ડાઇઝેશન, ઓટોમેશન કે કસ્ટમર ટર્મિનોલોજી કેની સાથે છે? તો કેમ પહેલાંની સાથે પણ જોડાયેલું છે, કારણ કે ટ્રેનિંગ આપેલી હોય તો એ એમ્પ્લોય સારું એવું કામ કરશે, એનામાં સારી એવી સ્કિલ્સ હશે. બરાબર. અથવા તો સ્ટાન્ડર્ડાઇઝેશન અને ઓટોમેશન. બરાબર, આ ત્રણના આધારે આપણે વિવિધતા નક્કી કરી શકીએ છીએ. મેં તમને કીધું હતું તે રીતે. 2 વેટર હતા અને બેયમાં અલગ અલગ હતી સર્વિસ, તો તેની વાત કરેલી હતી. ચલો તેના પછી આવે છે કંપની promise of 5-minute delivery in the ad, but customer frequently receive the service after the 30 minutes. This situation primarily represent કેને રિપ્રેઝન્ટ કરે છે તે કહેવાનું છે. તો કે કમ્યુનિકેટ રિલેટેડ ધ સર્વિસ ગેપના લીધે આવું થાય છે. બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે આપણને A અને B લિસ્ટ આપેલા છે ને એમાં આપણે જોઈન્ટ કરવાનું છે. બરાબર. પ્યોર ટેન્જિબલ ગુડ્સ કેને કહેવામાં આવે છે? તો કે શોપને આપણે પ્યોર ટેન્જિબલ ગુડ્સ કહીએ છીએ. બરાબર. તેના પછી આવે છે ટેન્જિબલ ગુડ્સ વિથ અકોમ્પ્લેન્સ સર્વિસ, એટલે કે ગુડ્સ વધુ હોય ને ઓછા પ્રમાણમાં આપણને સર્વિસ હોય. એવું કેમાં થશે? તો કેમ કાર ખરીદીને એની સાથે આપણને થોડીક સર્વિસ આપે છે આપણને આફ્ટર ધ બાઇંગની. બરાબર. તેના પછી હાઇબ્રિડ, બે કેવું હોય? સરખું હોય. 50-50% સર્વિસ એ 50% હોય ને વસ્તુ તો કે રેસ્ટોરન્ટ. બરાબર. ચાલો તેના પછી આવે મેજર સર્વિસ વિથ માઇનર ગુડ્સ, તો એમાં કયો હોય? તો કે એરલાઇનમાં. બરાબર. અને પ્યોર સર્વિસમાં એજ્યુકેશનલ. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર 1. બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. Which sequence currently represent the service product continue moving from the predominantly goods to the predominantly service? પ્રિડોમિનેટલી ગુડ્સ અને પ્રિડોમિનેટલી સર્વિસ વિશેનું આપણને કીધેલું છે. તો કે પ્યોર ટેન્જિબલ જે આવે ગુડ્સ અને ટેન્જિબલ ગુડ્સ વિથ ધ અકોમ્પ્લિસ સર્વિસ. બરાબર. તો એને આપણને પૂછેલું હતું, એલું શું કહેવાય, સિક્વન્સ પૂછેલી હતી. બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. રેસ્ટોરન્ટ ઇઝ અ જર્નલી ક્લાસિફાય અ હાઇબ્રિડ બીકોઝ શા માટે એ હાઇબ્રિડ સર્વિસ આપે છે બંને ભેગી? તો કે ગુડ્સ એન્ડ સર્વિસ આર બોથ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ ધ ઓફરિંગ. બે એક સાથે અને બે ઇમ્પોર્ટન્ટ છે એમાં, કારણ કે આપણે ફૂડની આપણે શું કરવા, નાસ્તો કરવા જઈએ છીએ. બરાબર. એટલા માટે અને સારી સર્વિસ, એને સારી રીતના વેટર સર્વ કરે અથવા તો એની સર્વિસ આપે, ત્યાંનું ટેબલ સારું એવું હોય. બરાબર. આજુબાજુનું લોકેશન પણ સારી એવી વસ્તુ ગોઠવાયેલી હોય, તો તેની વાત કરેલી છે. ચાલો તેના પછી આવે છે એરલાઇન્સ પ્રોવાઈડ અ ટ્રાન્સપોર્ટેશન અલોંગ વિથ ફૂડ એન્ડ બ્રિવેજ ઇન ધ સર્વિસ પ્રોડક્ટ કન્ટિન્યુ ધીસ બેસ્ટ ક્લાસિફિકેશન કેની સાથે? તો કેમ એનું એક્ઝામ્પલ છે તો કેમ મેજર સર્વિસ વિથ અકોમ્પ્લિસ ગુડ્સ, એટલે વધુ સર્વિસ આપે છે એનું ઓછું ગુડ્સ. બરાબર. તેની સાથે. ચાલો તેના પછી વિચ પેડ ઇઝ ઇનકરેક્ટ, આમાંથી કયું ખોટું છે તે કહેવાનું છે. ઇન્ટેન્જિબલ એટલે કે ફિઝિકલ એવિડન્સ, તો કે હા બરાબર, એને આપણે આપવું પડે છે. પછી ઇન્સેપરેબિલિટી એટલે કે સિમ્યુલેટ ધ પ્રોડક્ટ એન્ડ કન્ઝપ્શન, બે એક સાથે જોડાયેલા છે. ટીચર સાથે ટીચિંગ. બરાબર. ડૉક્ટર સાથે એની ડૉક્ટરની સર્વિસ. બરાબર. તેના પછી વેરિએબિલિટી એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન, તો હા એનાથી અલગ થાય. કોઈ સ્ટાન્ડર્ડ સ્કિલ્ડ એમ્પ્લોય હોય અથવા તો સ્કિલ્ડ એક્સપિરિયન્સવાળા ટીચર હોય તો એની સર્વિસમાં ફેર પડે. બરાબર. તો એની વાત થાય. પેરિસેબિલિટી એટલે કે સ્ટોર નથી કરાવી શકાતો. બરાબર. ઇન્વેન્ટરી સ્ટોરનું આવે, એને સ્ટોર નથી કરી શકતા, કેન નોટ બી સ્ટોર. બરાબર. તો એ ખોટું છે, ઇનકરેક્ટ આપણે કહેવાનું કીધેલું હતું. ચાલો તેના પછીનો ક્વેશ્ચન. સિનેમા હેઝ 100 સેટ બટ ઓનલી ધ 15 સેટ આર ધ ઓક્યુપાઇઝ ફોર ધ 2 days. સો
ધ અનયુઝ કેપેસિટી મેઇનલી ઇન્સ્યુડ એટલે કોની સાથે જોડાયેલી છે તો કે પેરિસેબલ, આપણે એને સંગ્રહ કરી શકાતા નથી. ગયા એટલા પૈસા ગયા, એની જગ્યાએ આવી ગયા હોત તો આપણને એટલો પ્રોફિટ થાય, બાકી ન જાય તો લોસ. બરાબર, આપણે એવું નથી કહી શકાતા કે આજે 50 નથી ભરાણી તો ચાલશે, નહીં. એ 100 પૂરો થઈ ગયો, એ જે સિનેમાનો 100 હતો તે પૂરો થઈ ગયો, એમાં 50 આવ્યા, બાકીને જે ખાલી રહેશે. બરાબર, એની વાત થયેલી છે. તેના પછીનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોવિંગ વુડ નોટ બી ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ સર્વિસ ઇન્ટેન્જિબલ. શા માટે તો કે ઇન્વેન્ટરી અક્યુમ્યુલેશન. બરાબર, ચાલો લાસ્ટ એક ક્વેશ્ચન છે, એ મારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. બરાબર, ખાસ ભૂલાય નહીં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સર્વિસ માર્કેટિંગનો કમ્પ્લીટ કોન્સેપ્ટ સમજ્યો, ત્યારબાદ આપણે તેને આધારિત ઇમ્પોર્ટન્ટ અને ડિફિકલ્ટ MCQ પણ સોલ્વ કર્યા. તો આજે આપણે સર્વિસનો મિનિંગ, સર્વિસનો પ્રોડક્ટ અને એની કેટેગરી, સર્વિસની મુખ્ય જે લાક્ષણિકતા હતી તે બધું ડિટેલ્સમાં સમજ્યું. જો તમને આ MCQમાંથી કેટલા આન્સર સાચા આવ્યા તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બરાબર, વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક કરજો. જીસેટ કોમર્સ 2026ની પ્રિપરેશન માટે એકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગળના વિડીયોમાં ફરી એક નવા ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.